सहसा विगदितन क्रियाम विवेक परमापदापदं वृणुते विमृश्यकारेण गुणलुब्धा स्वयमेव संपदा। અનંત ઉપકારી અનંત કરુણાના સાગર હરિહન પરમાત્માના શાસનને દીપના શાસ્ત્રકાર ભગવંતો આત્માના હિત માટે ઘણી બધી વાતો કરતા હોય છે. વર્તમાનમાં આપણે જે શ્લોકની વાત કરી, સહસા વિદધીત ન ક્રિયતે, ભારવી નામના કવિ થઈ ગયા. મુખ્યતઃ એવું જોવા મળતું હોય છે સરસ્વતી અને લક્ષ્મીને બે ઉત્તર દક્ષિણ હોય. નિલેશભાઈ, બુદ્ધિ હોય તો લક્ષ્મી પાછળ હોય, લક્ષ્મી હોય તો બુદ્ધિ ઓછી હોય, એવું જોવા મળતું હોય. બંને અનુરૂપ પ્રાપ્ત થાય ને બહુ ભાગ્ય જ મળતું હોય. કવિ ભારવીને ત્યાં પણ એવું બન્યું. ઘણા કઠિન ગ્રંથોના સર્જનો કર્યા એમને, પણ ઘરની અંદરમાં હલ્લા કુસ્તી કર્યા કરે. ઘરમાં ખાવાની પણ તકલીફ હતી. એમની પત્ની એકવાર વાત કરે છે, હવે કંઈક કરો, હવે આ દિવસો મારાથી જોઈ શકાતા નથી. અને કાગળ ઉપર એક શ્લોક લખેલો પંડિતજીએ. એમને કીધું, આ 1 લાખ રૂપિયાનો શ્લોક છે. આ સંજયભાઈ 1 લાખનો તમારે વેચવાનો એને. પંડિતજીના કહેવા પ્રમાણે કાગળનો કટકો લઈને બજારમાં ઊભી રહી ગઈ છે અને બૂમો પાડે છે, શ્લોક વેચવાનો છે, શ્લોક વેચવાનો છે, જેને પણ જોઈતો હોય આવીને લઈ જાઓ, 1 લાખ રૂપિયાનો શ્લોક છે. આ આપણી પ્રભાવના છે આજના વ્યાખ્યાનની. કેટલાની પ્રભાવના છે આજે? 1 લાખની પ્રભાવના. આ બહુ જીવનની અંદર બહુ ઉપયોગી થાય ને એવો આ શ્લોક છે. આ લોકો 1 લાખ રૂપિયાના શ્લોકની વાત સાંભળી નજીક આવે છે અને પૂછે છે, કેવો શ્લોક છે, તમારે લેવો હોય તો બતાવો. 1 લાખ રૂપિયાનો શ્લોક. કેટલાક તો એમ કહે કે કાગળના ટુકડા તો લાખ રૂપિયા હોય. એમ કરતા ઘણા લોકો આવ્યા અને ઘણા લોકો ચાલ્યા ગયા. એક શ્રેષ્ઠી પુત્ર આવે છે અને પૂછે છે, એવું તે શ્લોકમાં શું છે એવું? પેલી પંડિતાઈન કહે છે, એની તો મને ખબર નથી. પંડિતજીએ શ્લોક લખી આપ્યો છે. કયા પંડિતજીએ લખી આપ્યો છે? વાતમાંથી વાત ખબર પડી ગઈ. પેલા શ્લોક જોવા માંગ્યો. સ્ત્રી શ્લોક બતાવે છે, આ શ્લોક છે. આ તમે મારે ત્યાં આવો, હું તમને લાખ રૂપિયા આપી દઈશ. ઘરે ગયા, લાખ રૂપિયા ગણીને આપી દીધા. શ્લોકનો ભાવાર્થ એવો હતો, કોઈ પણ કાર્ય ઉતાવળમાં નહીં કરવું. કોઈ પણ કાર્ય ઉતાવળમાં નહીં કરવું. અને જે આત્મા ધીરજ ધરી શકે છે, જે આત્મા ધીરજ નામના ગુણને આત્મસાત કરી શકે છે, તેને ત્યાં અષ્ટસિદ્ધિ સ્વયમેવ આવીને વરે છે. ઘણી બધી વખત આપણે ઉતાવળ કરતા હોય, ઉતાવળ
ઘણી બધી વસ્તુઓમાં ઉતાવળ. દેરાસર ગયા હોઈએ તો પૂજા કરવામાં ઉતાવળ હોય, જમવા બેઠા હોય જમવામાં ઉતાવળ તમને હોય, ટિકિટ લેવા જઈએ તો ત્યાં પણ તમને ઉતાવળ હોય. દરેક જગ્યાએ આપણે ઉતાવળ. એક બહુ સરસ વાત કરી, ઉતાવળથી કોઈ કાર્ય ન કરવું, ધીરજ ધરો. સહસા વિદધિત ન ક્રિયતે. કોઈ પણ કાર્ય એકાએક ન કરવું, વિચાર કરીને કરો. જે વિચાર કર્યા વગર જે કાર્ય કરે છે એ આપત્તિને આમંત્રણ આપે છે. પરમાપદમ, આપદાની પ્રાપ્તિ થાય છે, એટલે કે છે આપત્તિ એની પાસે આવીને મળે છે. સંપત્તિ દૂર ભાગે છે, આપત્તિ નજીક આવે છે. એટલા માટે કહે છે કોઈ પણ કાર્ય ઉતાવળથી ન કરવું, શાંતિથી કરવું, ધીરજ રાખીને કરવું. આ એક શ્લોકનો ભાવાર્થ છે. શ્રેષ્ઠી પુત્ર કહે છે મને તો આ શ્લોક મફતમાં મળી ગયો. લાખ રૂપિયા આપવા છતાં એને એવું લાગે છે આ શ્લોક મને બહુ જીવનની અંદરમાં ઉપયોગી થાય તેવો શ્લોક છે અને મને મફતના ભાવમાં મળી ગયો. પોતાના શયન કક્ષની અંદરમાં દિવાલ ઉપર એ શ્લોકને લગાડી દે છે. સહસા એકાએક આવી જાય. એકાએક શું આવે? આમ એકાએક જલ્દી શું આવે? આમ અચ્છા, ક્રોધ આવે. યાદ કરીએ અને ચહેરો સામે આવે એને સગાવાલા કહેવાય. યાદ કરીએ અને ચહેરો સામે આવે તેને સગાવાલા કહેવાય. યાદ કરો ને ચહેરો દેખાવા લાગે, આંખ બંધ કરો ને ચહેરો દેખાવા લાગે ને તો સમજવાનું એ આપણો મિત્ર હોય. યાદ કરવા પડે તેને સગાવાલા કહેવાય. આંખ બંધ કરો અને ચહેરો નજર સામે દેખાય ને એ મિત્ર કહેવાય. આપણો મિત્ર કોણ? અચાનક આવી જાય. જરૂર પડે અને ફોન કરે ને એવું તો આખું ગામ હોય. જરૂર પડે અને ફોન કરે ને એ તો આખું ગામ હોય. જરૂરત ન હોય છતાં પણ ફોન કરે ને એ મિત્ર કહેવાય. આજે આપણો ટોપિક છે શું એ આપણો મિત્ર છે? આપણે ઘણી બધી વખત છે ને ઘણી બધી વખત બોલાવતા હોઈએ, અચાનક બોલાવી દઈએ, એકાએક બોલાવી દઈએ, ધાર્યું ન થાય ત્યારે બોલાવી દઈએ. આપણે કોને બોલાવીએ? તમને ગુસ્સો આવે છે? તમને ગુસ્સો આવે છે? હા વિરેનભાઈ, તમને ગુસ્સો આવે છે? સહસા વિદધિત ન ક્રિયતે. એકાએક ના કરવો. એકાએક આવા પાછળનું કારણ શું છે? કયા કારણથી એનું આગમન થાય છે? જાણે આપણે એને આપણો મિત્ર સમજીને આપણે અચાનક ગમે ત્યાં હોઈએ, ગમે ત્યારે હોઈએ ને એને બોલાવી લઈએ છીએ. આપણે શા માટે આવે? આવવાનું કારણ શું? લાગણી. આ ભાઈ ના પડે, આગળવાળા ના પડે. એથી ગુસ્સો આવે તમને? નથી આવતો? બહુ સરસ. સંજયભાઈ, તમને તો નહીં આવતો? શેના કારણે આવે? શેના કારણે? હા, રજોગુણ. પણ રજોગુણ ઉત્પન્ન કેમ થાય? ઉત્પન્ન થવા પાછળનું કારણ શું છે? કારણ જ્યાં સુધી કારણને પકડશું નહીં ને ત્યાં સુધી એ કારણ દૂર થવાનું નથી. જ્યાં સુધી એ મૂળ નહીં પકડાય ને ત્યાં સુધી એ મૂળમાંથી જવાનું નથી.
પહેલા નંબરમાં કહે છે અજ્ઞાનતાના કારણે આવે. ખબર જ ના હોય, ખબર ના હોય, અજ્ઞાનતા એવા પ્રકારની હોય ને, એટલે જાણ્યું ના હોય એટલે કહે છે તરત જ ગુસ્સો ક્રોધ આવી જાય. બીજા નંબરમાં આવેશના કારણે આવે. આવેશ આવી જાય, અચાનક એકદમ જ આવેશ આવી જાય, કંઈ હોય જ નહીં અને એકદમ આવેશ આવી જાય. ત્રીજા નંબરમાં કહે છે અભાવના કારણે આવે. જે જોઈતું હોય તે ન મળે એના કારણે આવે. જે સમજ્યા હોય એ ખબર ના પડતી હોય ને એના કારણે પણ આવે. પેપરમાં અઘરો પ્રશ્ન પૂછાઈ ગયો ને આવડતો ના હોય તો શું કરે? ગુસ્સો કરે. અજ્ઞાનતાના કારણે આવે. બીજા નંબરમાં કહે છે અભાવના કારણે આવે. ત્રીજા નંબરમાં કહે છે આવેશના કારણે આવે. શ્રેણીક મહારાજા શયન કક્ષની અંદરમાં સૂતેલા છે. એ દિવસની એક ઘટના છે કે દિવસના સમયે શ્રેણીક મહારાજ અને ચીલણા મહારાણી રથમાં બેસીને ક્યાંક પસાર થઈ રહ્યા હતા અને તે સમયે અચાનક એમને એક મુનિ ભગવાનને જોયા. ખુલ્લું બદન હતું, મુનિ ધ્યાનની અંદરમાં ઊભા હતા. એક વૃક્ષની નીચે મુનિ ધ્યાનસ્થ અવસ્થાની અંદરમાં રહેલા હતા. એ મુનિને જોયા એવા જોયા કે મગજમાં ફીટ બેસી ગયા. ઘણીવાર ઘણી બધી વસ્તુઓ જીવનમાં એવી બનતી હોય છે એ ભૂલાય નહીં, વર્ષો થાય તો પણ ભૂલાય નહીં. વસંતભાઈ એવી ઘટનાઓ ઘટતી હોય ને એ ભૂલાય નહીં. એમને એવું બન્યું કે એ ચીલના રાણીને પેલા મુનિ મગજમાંથી હટતા નથી. મુનિ ઘૂસી ગયા મગજની અંદરમાં અને એ ચીલના રાણી રાતના સૂતી વખતે પણ એ મુનિને યાદ કરે. મુનિને કે મુનિ આ ભયંકર ઠંડીની અંદરમાં એ મુનિ કઈ રીતના ધ્યાનસ્થ અવસ્થામાં રહેતા હશે, એમનું શું થતું હશે ને. એ ચીલના રાણીને એ મગજની અંદરમાં એ જ વિચારધારા ચાલુ છે. સૂતા પણ એ જ વિચારો આવ્યા. અડધી રાત થઈ છે, સૂઈ ગયા છે. મહારાજા પણ જોડે સૂતેલા છે અને તે સમયે અચાનક શ્રેણીક મહારાજાને જાગવું અને ચીલના રાણીનું બોલવું. એમનું શું થતું હશે? કોનું? મુનિ. તમને વિચાર આવે કે ન આવે? એસીની અંદરમાં બેઠા હોય, બપોરનો સમય હોય અને જેઠ મહિનો ચાલતો હોય ત્યારે તમને વિચાર આવે કે ના આવે? એ ઉપાશ્રયની અંદરમાં રહેલા ગુરુ ભગવંતોનું શું થતું હશે? મૌલિકી વિચાર આવે? એમ ક્યારે વિચાર આવે? લાઈટ જાય ત્યારે આવે? ચખોટો કરવી પડે ને તમારે મારે. તમને વિચાર આવે એ સારી વસ્તુ, પણ ક્યારે વિચાર આવે તમને? મુનિ યાદ આવે છે? મુનિ 24 કલાકની અંદરમાં તમને જેના થકી આપણે તરવાનું છે, જે ધરતીની અંદરમાં સંતો અને મહંતો થયેલા છે ને એના કારણે આ સમાજ ઉજળો છે. આ પ્રજાની અંદરમાં સંસ્કારો જે ટકેલા છે ને એ સંતો અને મહંતોના કારણે ટકેલા છે. એ સંતોના તમને કોઈ વિચાર આવે કે ન આવે કે સંતો કઈ રીતના રહેતા હશે? આ મહારાણીને રાત્રિના સમયે અડધી રાતના એના મોઢાની અંદરમાંથી આ શબ્દો નીકળે છે. એમનું શું થતું હશે? રાજાએ આ સાંભળ્યું. એના મનમાં બીજો વિચાર આવી ગયો કે રાણીના મનમાં બીજું કંઈક લાગે છે, બીજો કોઈક વ્યક્તિ એના મગજની અંદરમાં લાગે છે ને એનો વિચાર કરે છે ને, એટલે એને અજ્ઞાનતા હતી એની અંદરમાં. સવારના પ્રાતઃ કાર્ય પતાવી અચાનક અભયકુમાર પગે લાગવા માટે આવે. પુત્ર પિતાને પગે લાગ્યા સંસ્કૃતિ હતી. તમારે કોઈ વ્યવસ્થા કરી ઘરમાં? આવી વ્યવસ્થા? પુત્ર પિતાને પગે લાગે એવી કોઈ વ્યવસ્થા તમારે ત્યાં? કોઈ વ્યવસ્થા ખરી કે નહીં એવી? સંજયભાઈ, પિતા પુત્રને પગે લાગે એવી કોઈ વ્યવસ્થા ખરી તમારે?
સમય પરિવર્તન આવતો જાય. અભયકુમાર 500 મંત્રીઓનો ઉપરી મહામંત્રી હતો. એ મહામંત્રી હોવા છતાં પણ પિતાને પગે લાગવા માટે આવે. પિતાને પગે લાગે ને પિતા એમ કહી દે, ક્રોધની અંદરમાં હતા, ક્રોધ આવી ગયો, અચાનક આવી જાય. કારણ કે આપણી પાસે એવું છે ને, બીજું કંઈ કરતા આવડે કે ન આવડે, ક્રોધ કરતા તો આવડી જ જાય છે. અજ્ઞાનતા હતી, એના મનમાં શું છે ખબર નથી. એ અજ્ઞાનતાના કારણે એના મગજની અંદરમાં ક્રોધ આવ્યો. અભયકુમારને કહે છે, આ મહેલને સળગાવી નાખો, આખા મહેલને સળગાવી નાખો. ક્રોધ અજ્ઞાનતાના કારણે આવે. બીજા નંબરમાં કહે છે, અભાવના કારણે પણ આવે. મારે જે જોઈતું હોય તે ન મળે માટે પણ આવી જાય. મેં શાંતિની અપેક્ષા રાખી હતી ને, મને શાંતિ ન મળી. મારા મગજની અંદર એવું હતું કે આ ઘર મારા ભાગમાં આવશે ને, એ ન મળ્યું. મને આ જે જોઈતું હતું ને, એ દાગીનો, એ અલંકારો મને ન મળ્યા. મારે જે છોકરી સાથે કરવાનું હતું ને, એ ન થાય ને, તો પણ તમને અભાવ એક એવા પ્રકારની વસ્તુ છે, જ્યારે તમને પ્રાપ્ત નથી થતું ને, ત્યારે તમે ક્રોધને બોલાવી લો છો. ક્રોધ આવી જાય, અજ્ઞાનતાના કારણે આવે. બીજા નંબરમાં અભાવના કારણે આવે. નથી મળતું માટે આવે છે. પહેલાના મહાપુરુષોના પુણ્ય એવા હતા ને, વિચાર કરે ત્યાં પ્રાપ્ત થઈ જાય. આપણા પુણ્ય પરવારેલા પુણ્ય ઓર્ડર આપ્યો હોય તો પણ ખલાસ થઈ ગયું હોય. ઓર્ડર આપીએ તો પણ ખલાસ થઈ ગયું હોય. જવું હોય, પૈસા આપવાની તૈયારી હોય ને, છતાં પણ એમ કે હાઉસફુલ છે, અત્યારે કોઈ વ્યવસ્થા થાય એમ નથી. આ પુણ્ય આપણું છે. અભાવના કારણે ક્રોધ આવે, અજ્ઞાનતાના કારણે ક્રોધ આવે. ત્રીજા નંબરમાં કહે છે આવેશ. અચાનક ઉત્પન્ન થઈ જાય એવું દ્રશ્ય તમને જોવા મળે. વંકચુલ નામનો એક ચોર હતો. ચોર ભાઈ અને બેન રાજકુમાર ને રાજકુમારી હોવા છતાં પણ અવળા રસ્તે ગયા ને, એટલે પિતાએ ઘરની બહાર કાઢી મૂક્યા. ઘરની બહાર જઈને કહે છે, આગળ આ જંગલમાં ગયા અને નાનકડી પલ્લી બનાવી અને પલ્લીને સાથીદારો ગોતી દીધા અને પોતે સરદાર થઈને કહે છે, ચોરી લૂંટફાટનો ધંધો કરે છે. એક દિવસ આ તરફ, બીજે દિવસ આ બાજુ, થાપો મારવાનો, જે કંઈ મળે અને ભાગે પડતું વહેંચી લેવાનું, આ એમનું કાર્ય હતું. આ એક દિવસ વંકચુલ ચોરી કરવા માટે જાય અને તે વખતમાં ખબર પડી ગઈ બાજુના બીજા પલ્લીવાળાને કે અહીંયા કોઈ છે નહીં. થાપો મારવા માટેનો એક સમય બહુ સારો છે. અને તે વખતની અંદરમાં નાટકીયાના રૂપ લઈને ત્યાં આવે, નાટક દેખાડે, જોવે છે કોઈ પુરુષ છે કે નહીં. વંકચુલની બેન બહુ હોશિયાર હતી. એ હોશિયાર હોવાના કારણે એને ખબર પડી ગઈ કે આ પરદેશી લોકો આવ્યા હોય ને, એટલે ખૂબ સાવધાન રહેવું પડે. અને એને ભાઈના કપડાં પહેરી લીધા અને ભાભીને લઈને નાટક જોવા માટે જાય. નાટકવાળાએ એવું જોયું નાટકીયાઓએ કે સરદાર ઘરે લાગે છે, એટલે કાંઈ કરી શકે તેમ હતા નહીં. થોડીક વાર નાટક કરી નીકળી ગયા અને રાતના મોડું નાટક પત્યું ને, એટલે વહેલા આ ઘરે આવ્યા ભાઈ ભાભી. વંકચુલની બેન અને એના ભાભી ઘરે આવે છે. ભાઈનું રૂપ કરેલું છે એને. ઘરે આવ્યા, થાકેલા હતા, આવીને સીધા પલંગમાં સૂઈ ગયા. કપડાં બદલવાનો સમય ન રહ્યો. એવો થાક લાગ્યો હતો, ઊંઘ આવતી હતી, ઊંઘ ભરાણી હતી, સૂઈ ગયા. રાત્રિ અડધી રાતે વંકચુલ ઘરે આવે છે. જ્યાં સૂવા માટે જાય, પોતાની પત્નીની સાથે કોઈ બીજા પુરુષને સૂતેલો અંધેરામાં જોયો. ક્રોધ આવી ગયો, આવેશ. તલવારથી વાર કરવા માટે જાય. એક ગુરુ ભગવંતે નિયમ એવો આપેલો હતો કે કોઈ પણ વ્યક્તિને મારતા પહેલા 7 ડગલા પાછળ ફરવાનું.
આવું ફાવે તમને? આવું અલ્પેશભાઈ આવું ફાવે? આમ કોઈ પણ જાતનો ગુસ્સો કરતા પહેલા 7 ડગલા પાછળ હટી જવાનું અને પછી કરવાનું. હું કરવાની ના નહીં પાડતો તમને, ખાલી 7 ડગલા પાછળ, 7 ડગલા. ફાવે આવું? નિયમ લીધો તો નિયમ લીધો, નિયમ. કોઈ પણ વખત ગુસ્સો જ્યારે આવતો હોય, આવેશ જ્યારે આવે ને, જ્યારે ક્રોધ કુમાર પધારી રહ્યા હોય ને, એ પધારતા પહેલા 7 ડગલા તમારે પાછળ હટી જવાનું. 70% ઓછો થઈ જાય, 70% ઓછો થઈ જાય. કાળક્ષેપ જે છે ને, કાળક્ષેપ એ શું કરે? સમય છે ને, સમય, એ પળ જો એકવાર હાથમાંથી ચાલી ગઈ ને તો કે છે 60 થી 70% એક વાર તો ઓછો થઈ જાય. 7 ડગલા પાછળ હટ્યો એ અને માર કરવા માટે જાય ને, એ વખતમાં તલવાર હાથમાં હતી, ઉપરના ભારઠિયાની અંદરમાં તલવાર ટચ થઈ ગઈ, અવાજ થયો અને બહેન જાગી ગઈ. બહેન પૂછે, ભાઈ શું કરે છે આ? મારે તમને કેવું છે, આવેશ, અભાવ છે, નથી મળતું. મેં ઘરમાં માંગ્યું અને મને નથી મળ્યું એટલે મને ગુસ્સો આવી જાય. મને ખબર નથી પડતી, અજ્ઞાનતાના કારણે પણ ક્રોધ આવી જાય. જેવું જોઈએ તેવું દ્રશ્ય દેખવા નથી મળતું ને, એ આવેશનું આગમન થઈ જાય છે. ક્રોધ ક્યાં આવે? ગુસ્સો ક્યાં આવે? મોનિલ આવે ક્યાં? સૌથી પહેલા ક્યાં આવે? ક્યાં આવે? ક્યાં નહીં, સ્થાન ક્યાં આવે? મગજની અંદર સૌથી પહેલા આવે. એ રહે છે ક્યાં ખબર છે? રહે છે ક્યાં? એનું ઘર તમને ઘર બતાવું તમને, એનું ઘર, એનો કલર કેવો તમને કહું. કલર પણ છે મારી પાસે, કલર એનો. એ આંખોમાં રહે, ભવા ઊંચા થઈ જાય, એનો કલર લાલ હોય, આંખો લાલ થઈ જાય, એનો ટેસ્ટ પણ આવે. ચાખ્યો તમે ક્યારે? નથી ચાખ્યો ને? સૌરાષ્ટ્રમાં બોલતા હોય આમ, બહુ તીખો ના થા, બહુ તીખો ના થા. ટેસ્ટ કેવો હોય એનો? મારપતિયા એ તીખો હોય, કોઈને ગમે નહીં, કોઈને ના ગમે. સૌથી પહેલાં છે ને મગજની અંદરમાં આવે, આંખો વાટેથી અંદરમાં એક સંદેશો પહોંચી જાય અને કહે છે એ આવેશ, એ ક્રોધ અંદરમાં ઉત્પન્ન થાય. એટલી બધી ફાસ્ટ પ્રક્રિયા થતી હોય, આપણને ખબર ના પડે. આગ એવી છે, આગ જે અડકે એને દજાડે. આગ એને કહેવાય, અડકે એને બાળે એને આગ કહેવાય. ઈર્ષા એને કહેવાય, અંદરથી બાળે, અંદરથી. અંદરમાં બળતરા ચાલુ હોય, બીજાનું સારું જોઈને, બીજાના ગુણોની વાત કોઈ સાંભળે ને એને બળતરા થાય, એને ઈર્ષા કહેવાય. બીજાની કોઈ ખુશામત કરતું હોય, બીજાની કોઈ વાહવાહ કરતું હોય ને, એના અંદરમાં કંઈક થવા લાગે ને, અંદરમાં સળવળાટ થાય ને, એને ઈર્ષા કહેવાય. આગ એને કહેવાય, અડકે એને બાળે એને આગ કહેવાય, અંદરથી બાળે એને ઈર્ષા કહેવાય, બાજુમાં ઊભેલો હોય એને પણ બાળે એને ક્રોધ કહેવાય. બાજુમાં ઊભો હોય એનો પણ વારો પડી જાય. આપણી વાત છે, મગજમાં ઉત્પન્ન થાય. એક વેપારી હોય છે, કાપડનો વેપારી ધંધો કરતો હતો. ધંધો કરે, કાપડના ધંધામાં બહુ ચઢ ઉતારો ના આવે, બરાબર ને? કાપડના ધંધાની કોઈ છે કાપડનો વેપારી? નવરત્ન. કાપડના ધંધામાં બહુ ચઢ ઉતાર આવે નહીં, બરાબર ચાલ્યા કરે, ખર્ચો નીકળી જાય, બહુ ગુમાવવાનું પણ ના આવે અને બહુ કમાવાનું પણ ના આવે, એ રીતના ચાલ્યા કરે. એને વિચાર આવ્યો, એ મહુવામાં રહેતા હશે, વિચાર આવ્યો હશે એમને, આમ અને આમ ચાલશું તો અમદાવાદમાં ફ્લેટ નહીં લેવાય, ધંધો બદલવો જોઈએ, ધંધો. એને થોડાક વર્ષો કાપડના કર્યા પછી મોતી બજારની અંદરમાં એને પગ પેસારો કર્યો.
મોતીના ધંધાની અંદરમાં આવક સારી લાગી. કાપડ કરતાં મોતીના ધંધામાં આવક સારી હતી અને 2 પૈસા દેખાવા લાગ્યા. પહેલાં જે હજારો કમાતા હતા, હવે હજારોની જગ્યાએ વર્ષે દિવસે 5-25 લાખનું નવી ઇન્કમ ઊભી થવા લાગી. પાછા મારું સામે તમે પગ પેસારો કરતા નહીં. હા, આવડવું જોઈએ પહેલાં. હા, હજુ ભાગ્ય પણ હોવું જોઈએ ને. આ તો માર સાહેબે કીધું તો આ ધંધામાં મોતીના ધંધાની અંદરમાંથી ડાયમંડની અંદરમાં અને ડાયમંડની અંદરમાં ગયા પછી તો કહે છે હવે તો લાખો પણ વટાવી ગયા, ઇન્કમ સારામાં સારી થવા લાગી અને પેલો વ્યક્તિ આરામથી હવે રહેવા લાગ્યો. પહેલા નંબરનો કાપડનો વેપારી બન્યો, એ જ વેપારી આગળ વધતા મોતીનો બન્યો અને એ જ વ્યક્તિ આગળ વધતા કહે છે શેનો બન્યો ભાવેશભાઈ? ડાયમંડનો. કાપડમાં કેટલો કમાતો હતો? કાપડમાં નોર્મલ. પછી મોતીમાં સંજયભાઈ, મોતીમાં કેટલું કમાણી થાય? કમાણી થોડીક વધારે થતી હતી અને ડાયમંડની અંદરમાં એના કરતાં પણ વધારે બહુ સરસ થતી હતી. પહેલા નંબરમાં કાપડમાં હજારો, મોતીમાં લાખો અને ડાયમંડમાં કરોડો. પહેલા નંબરમાં કહે છે કાપડનો વેપારી એટલે કહે છે કાયાના સ્તરે જે ધર્મ કરતો હોય, કાયાના સ્તરે જે વેપાર કરતો હોય, એ કાયાના સ્તરે કરેલી જે ક્રિયા હોય, કાયાના સ્તરે કરવામાં આવતી જે પ્રક્રિયા હોય ને, એ કહે છે ઓકે લાભ મળે, બહુ વધારે નુકસાન પણ ના હોય. બીજા નંબરમાં વચનના સ્તરે કરવામાં આવતી ક્રિયા છે ને, એ લાખોનો કમાણી કરાવી આપે. પણ ત્રીજા નંબરમાં કહે છે મનના સ્તરે કરવામાં આવતો ધંધો, કરવામાં આવતો ધંધો એ કરોડોની પણ કમાણી કરાવી શકે છે. જે ધંધામાં કમાણી વધારે હોય ને, એ ધંધામાં નુકસાની પણ વધારે હોય ને. અત્યારે ઘણા બધા વેપારીઓ ઠંડા પડી બેઠા છે. કયા વેપારીઓ? પહેલા નંબરમાં કાયાનો, બીજા નંબરમાં વચનનો, ત્રીજા નંબરમાં મનનો. મનની અંદરના ધંધાની અંદરમાં કહે છે કરોડોની કમાણી હોય, નુકસાન પણ કરોડોનું નુકસાન છે. મનની અંદરમાં ક્રોધ ઉત્પન્ન થયો, પહેલા નંબરમાં ધાર્યું ન થયું અને ઉત્પન્ન થયો. ઘણાને એવું હોય, ક્રોધ આવે ને ખબર પડે ને એટલે પોતાની જાત ઉપર ઉતારે. પહેલા નંબરમાં કેટલાક એવા હોય બીજા ઉપર ઉતારે. ઘરમાં દુકાનમાં કંઈક થયું હોય, ગ્રાહક સાથે કંઈક થયું હોય અને ત્યાં ચાલતું ના હોય, પછી ક્યાં ઉતારે? તમને ખબર છે બહેનો? ક્યાં ઉતારે? પછી કંઈક નાનકડું એક નિમિત્ત મળી જાય, અને નિમિત્તની અંદરમાં કહે છે એ દુકાનનો બધો જ ઉપરો ઘરની અંદરમાં આવી જાય. આપણી વાત ચાલે છે. સ્વપ્રતિષ્ઠિત ગુસ્સો હોય પહેલા નંબરમાં, પોતાના ઉપર લે. બીજા નંબરમાં કહે છે પર પ્રતિષ્ઠિત, બીજા ઉપર ઉતારે. ત્રીજા નંબરમાં કહે છે હું પણ બળું અને બીજાને પણ બાળું, હું પણ મરું અને બીજાને પણ મારું, મને પણ નુકસાન થાય, ભલે એને પણ થાય ને મને પણ થાય, વાંધો નહીં, એને તો એક વાર ઉતારી જ દેવો છે, ગમે તે થાય. ઉભય પ્રતિષ્ઠિત ગુસ્સો હોય. પોતાના ઉપર હોય, બીજાના ઉપર હોય અને સ્વ અને પર બંને ઉપર હોય. ગુસ્સાના પ્રકારો હોય. કોને નથી આવતો ગુસ્સો? આંગળી ઊંચી કરો, ખબર પડે મને. આમ ન આવતો હોય એવું કોઈ ખરું? આપણે એને મિત્ર માનવી બેઠા, મિત્ર માનીને. ખરેખર એ મિત્ર નથી. ભગવાન તો એમ કહે છે ક્રોધે ક્રોડ પૂર્વતણ. સાયન્ટિસ્ટો તો એવું પુરવાર કરી રહ્યું છે એક વ્યક્તિને થયેલો ક્રોધ 16 વ્યક્તિને અસર કરે છે. એક વ્યક્તિને થયેલો ગુસ્સો 16 વ્યક્તિને અસર કરે છે. દ્રુપદ રાજાનો ગુસ્સો દ્રૌપદીની અંદરમાં આવ્યો. દ્રૌપદીની અંદરમાં આવ્યો અને દ્રૌપદીની અંદરમાં આવેલો ગુસ્સો એ આખા મહાભારતનું સર્જન કરાવી દીધું. જ્યારે કંટ્રોલ કરવામાં નથી આવતો ગુસ્સો,
વસ્તુ આવી જાય. એના પ્રકારો હોય, કેટલાક એવા હોય મુલાકાતી જેવો. કોઈ ઘરે મળવા માટે આવે, તમે ઘરે ના હોય, બેલ મારે, દરવાજો ખોલે કે બારી ખોલો, જે કંઈ ખોલતા હોય, અને પૂછે ફલાણા ભાઈ ઘરે છે એ કે નથી, તો પેલો શું કરે? આવનારી વ્યક્તિ શું કરે? રમેશભાઈ શું કરે? આવનારી વ્યક્તિ મળવા માટે આવ્યો છે પણ છે નહીં, આગળ ઘરે નથી, તો શું કરો? હા, અચ્છા. પણ પેલા સમજદાર બાણું ખોલવા જોઈએ ને. બારીમાંથી જ કહી દીધું છે નહીં, એને કહેવાય મુલાકાતી કહેવાય. મળવા માટે પણ મળ્યા નહીં ને, અને કદાચ મળે તો મળીને ચાલ્યા જાય, એને મુલાકાતી કહેવાય. બીજા નંબરમાં કેટલાક એવા હોય તમારા ઘરે આવતા હોય, એકાદ 2 દિવસ રહી જાય, 3 દિવસ રહી જાય, શું કહેવાય? મહેમાન કહેવાય. મહેમાન કહેવાય. 2-4 દિવસ એને મહેમાન કહેવાય. મળીને ચાલ્યા જાય તે મુલાકાતી કહેવાય. 2-4 દિવસ રહીને જાય એને મહેમાન કહેવાય. તમારી પાસે પ્રોપર્ટી બહુ કે તમે બરાબર ને? હાથ પાડો. આમ આપણે કઈ ખર્ચો કરવો છે? આપણે 2-4 મકાન પડ્યા હોય, ખાલી પડ્યા હોય, અને કોઈને રહેવા માટે જોઈતું હોય, તમે કેવી રીતના આપો એને? એમનેમ કેવી રીતની વ્યવસ્થા હોય તમારી અંદર? વ્યવસ્થા કેવી હોય? હા, ભાડે આપો, આજીવન માટે આપો, તો કેવી રીતનું હોય? કાયદા મુજબ 11 વર્ષ, 11 મહિના. તમારા ઘરમાં 11 મહિના માટે જે રહેવા માટે આવ્યા હોય એને ભાડુઆત કહેવાય. મળવા માટે આવ્યો હોય, મળીને ચાલ્યો જાય તે મુલાકાતી કહેવાય. 2-4 દિવસ રહીને જાય તેને મહેમાન કહેવાય. 11 મહિના રહી જાય એને ભાડુઆત કહેવાય. આવ્યા પછી જાય નહીં એને મકાન માલિક કહેવાય. આવી જ ગયો, બસ આવી જ ગયો, રહી જાય. મારે તમને પૂછવું છે, તમારી અંદરમાં, આપણા મગજની અંદરમાં કોઈક રહે છે અત્યારના, કોઈક રહે છે. આપણે વારે ઘડીએ કંઈ ના મળે ને એનો ઉપયોગ આપણે કરીએ છીએ, એને બોલાવી દઈએ છીએ. આમ આંખ બંધ કરીએ ને પેલો હાજર થઈ જાય. એટલી બધી તમારી મિત્રતા એની સાથે રહેલી છે ને. એ વ્યક્તિ મુલાકાતી છે, મહેમાન છે, ભાડુઆત છે કે માલિક છે? જાણવું છે કોણ છે. આવીને તરત ચાલ્યો જતો હોય, કોક પળ એવી આવી ગયો અને ચાલ્યો ગયો ને, તો સમજવો એ મુલાકાતી જેવો છે. શાસ્ત્રકાર ભગવંતોની ભાષાની અંદરમાં કસાયોના પણ નામ આપવામાં આવેલા છે, જેને કહેવાય સંજવલન કહેવાય. આપણે નામ ઉપર જવું નથી, ત્યારે ખાલી સમજવા માટે કહું છું કે પાણીની અંદરમાં લીટી પાડવામાં આવે ને એના જેવો કહેવાય. પાણીમાં લીટી પાડો, કેટલા કલાક રહે? ક્ષણિક રહે, ચાલ્યો જાય. ક્ષણિક આવીને ચાલ્યો જાય, તો એ કહે છે મુલાકાતી જેવો છે. બીજા નંબરમાં કહે છે રેતીમાં પડેલી રેખા જેવો. રેતીમાં લાકડી વડે રેખા પાડો, કેટલો ટાઈમ રહે? દરિયા કિનારે જાઓ, એટલે ભવાનીના મંદિર પાસે જવાનું, અને મંદિર પાસે આમ લાઈન કરી હોય, કેટલો ટાઈમ રહે ત્યાં આગળ? હા, પવન આવે એટલે પાછી શું થઈ જાય? એ રેખા પાછી અંદરમાં ભળી જાય, પાછી જતી રહે. એટલે કહે છે એ 2-4 દિવસ માટે રહે, 2-4 કલાક માટે રહે ને. એ રેતીમાં પડેલો કસાય, ક્રોધ છે. રેતીમાં પડેલી લાઈન જેવો થોડાક સમય માટે રહે એને મહેમાન કહેવાય. ત્રીજા નંબરમાં કહે છે વરસાદ પડ્યો હોય ધરતી ઉપર, અને ધરતી પર વરસાદ પડવાના કારણે કેટલીક વાર આમ ફાટ પડી જાય, ફાટો આમ જોયું ને દિવાલમાં, આમ તિરાડો પડી જાય, એ ભાડુઆત જેવો છે. અને ચોથા નંબરમાં કહે છે ભૂકંપ આવે ને
અને પર્વતના પણ બે ભાગ પડી જાય. પર્વતના પણ બે ભાગ પડી જાય. મહાવીર સ્વામી ભગવાનને કાનમાંથી ખીલા કાઢ્યા ને તે સમયની અંદરમાં એવી ચીસ પડી ગઈ હતી કે ચીસના અવાજના કારણે પર્વત પણ ભેરાઈ ગયો હતો. આજે 2500 વર્ષ પછી પણ એ પર્વતની અંદરમાં જે રેખા છે ને એ જોઈન્ટ થઈ નથી. એ મકાન માલિક જેવો છે. મારે તમને પૂછવું છે, આપણી અંદરમાં રહેલો એ જે છે કસાય, એ ક્રોધ છે, એ કોના જેવો છે? પહેલાં ક્યાં રહે છે આપણે વાત કરી દીધી, શેના કારણથી આવે છે એ વાત કરી દીધી, કેવા કલરનો છે એ વાત કરી, નો ટેસ્ટ કેવો છે એની પણ વાત કરી આપણે. એ ક્યારે આવે છે? ધાર્યું ન થાય ત્યારે આવે છે, બરાબર ને? જરાક ધાર્યું ન થાય એટલે આવી જાય છે. કેટલો સમય રહે છે એની વાત છે. કેટલો ટાઈમ રહે? તમને ગુસ્સો આવે? કેટલો ટાઈમ રહે છે? હાથ વાળી બેસી તો મજા ના આવે, કેવું પડે તમારે થોડું કામ. કેટલો ટાઈમ રહે છે? કેટલો ટાઈમ મોડી, કેટલો ટાઈમ રહે? આમ બહુ અઘરું પૂછ્યું નહીં, બહુ અઘરું પેપર આવી ગયા. આપણે એટલા માટે જાણવાનું, જો માલિક જેવો હશે ને તો સમજો આગળના ભવોની અંદરમાં પણ કહે છે એ સાથે આવશે. કોઈકના માટે બંધાયેલો ક્રોધ, કોઈકના માટે બંધાયેલી જે ગાંઠો, એ ગાંઠોના કારણે કહે છે ફરીવાર પણ એ વ્યક્તિ ભેગી થશે તમને. ફરીવાર મળવાની, ફરીવાર. અત્યારના ગમતી નથી માટે ગુસ્સો એના પર આવે છે ને, હજુ એને દાઢમાં રાખ્યું, દાઢમાં તો કે છે ફરીવાર પણ એ ભેગી થવાની. કારણ કે એ વખતની અંદરમાં સોલ્યુશન ન કર્યું ને તો એ વ્યાજ 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 ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પણ કહે છે ફરીવાર પણ એ સોલ્વ તમારે કરવું જ પડશે. એટલા માટે રોકવું, બચવું છે એનાથી. કમસે કમ મકાન માલિક જેવો તો ન જ બનવો જોઈએ. હું આત્મા આ ઘરની અંદરમાં હું રહેતો અને મારા ઘરની અંદરમાં બીજો કોઈ માલિકને રહેવા માટે આવે ને એ યોગ્ય રહેતું નથી. કારણ કે એ મારા આત્માનું અહિત કરી રહ્યો છે. આજ સુધીની અંદરમાં, આજ સુધીમાં અનંતા ભવોની અંદરમાં જેટલું નુકસાન બાહ્ય શત્રુઓએ કર્યું છે એના કરતાં કંઈક ઘણું વધારે નુકસાન મારી અંદરમાં ઘૂસી ગયેલા આ ક્રોધે મારા આત્માનું બગાડ્યું છે. હું એમ માનું છું કે મારું ધાર્યું થઈ ગયું, મેં એનો ઉપયોગ કર્યો ને મારું ધાર્યું થઈ ગયું. જો કેવા નમતા આવ્યા મારી પાસે, જો કેવું મારું માની ગયા, જો કેવું મારું મને મળી ગયું ને, મારે જે જોઈતું હતું તે મળી ગયું ને, એ આપણી માન્યતા છે. એ આપણી માન્યતા છે. જે કોઈની પાસે જવા તૈયાર ન થાય એને અહંકારી કહેવાય. જે કોઈની પાસે જવા તૈયાર ન થાય એ અભિમાની કહેવાય. જેની પાસે કોઈ જવા તૈયાર ન થાય એને ક્રોધી કહેવાય. જેની પાસે કોઈ જવા તૈયાર ન થાય, તમારી પાસે કોઈ આવતું ના હોય ને તો સમજવાનું કે મારી અંદરમાં ક્રોધ કુમાર પધારી ગયા છે. જો તમે કોઈની પાસે જવા તૈયાર ન થાઓ ને તો તમારે સમજી લેવાનો કે મારો અહંકાર પરાકાષ્ઠાની અંદરમાં આવી ગયો છે ને, એટલે મને કોઈની પાસે જવાનું મન થતું નથી. આઈ એમ સમથિંગ માનું છું, હું જ કંઈક છું, મારે કોઈની પાસે જવાની જરૂરિયાત નથી. આટલા બધા વર્ષોની અંદરમાં જરાક ધાર્યું ના થયું અને નુકસાન થયું. શું નુકસાન થવાનું? અહીંયા આગળ નુકસાન થવાનું ને કદાચ પૈસાથી ભરાઈપાઈ થઈ શકશે, પણ અંદરમાં જે નુકસાન થયું ને, અંદરમાં જે નુકસાન થયું ને એ નુકસાન કેટલા ભવોને બગાડી શકે છે. એક મુનિ ભગવંત 30 ઉપવાસના પારણાની અંદરમાં
ભિક્ષાને માટે નીકળતા હોય મુનિ, એની સાથે નાનકડા એક મહારાજ સાથે ગયા છે. પહેલાંના સમય કેવો, બે સાધુ જોડે જાય ભિક્ષાને માટે, અને નાનકડા મહારાજ સાથે ગયા છે. 30 ઉપવાસના જે મહારાજ સાહેબ તપસ્વી છે, એનો જે પારણાનો દિવસ છે, પારણાનો, અને પારણાના દિવસે ભિક્ષા માટે નીકળ્યા હતા ને અચાનક શરત ચૂકથી પગના નીચે એક દેડકી આવીને મરી ગઈ. જૈન સાધુ એવા હોય, પગપાળા વિહાર કરતા હોય, નીચે જોઈને વિહાર કરતા હોય, અચાનક આવી પણ કોઈક પરિસ્થિતિની અંદરમાં અચાનક આવી ભૂલ થઈ જાય ને તો ગુરુની પાસે આવીને એનું પ્રાયશ્ચિત કરતા હોય. નાનકડા મહારાજ સાથે હતા ને એ મોટા મહારાજને કે, મોટા મહારાજ તમારા પગ નીચે દેડકી આવી, તમને ધ્યાન રહ્યું? હા ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. કઈ વાંધો નહીં, તમારી ભૂલ થઈ ગઈ ને, હવે તમે ગુરુ મહારાજ પાસે જાઓ ને, પહેલા પ્રાયશ્ચિત કરી લેજો. આજે તો ભૂલનો સ્વીકાર કરવા આપણે તૈયાર નથી. રોગને રોગ માનવા તમે તૈયાર ન થાવ, ડૉક્ટરને કોઈ ફરક પડવાનો નથી. ફરક કોને પડવાનો? ઘણા બધા ટેસ્ટ કરાયા પછી ડૉક્ટરે નિદાન કર્યું, કેન્સર છે એવું નિદાન કર્યું, પણ મને કોઈ તકલીફ જ નથી. દલીલ કરો ડૉક્ટર પાસે, મને કંઈ થતું જ નથી, મને કોઈ તાવ નથી આવતો, મને કોઈ બળતું કોઈ દુખાવો કંઈ થતું નહીં, હું આરામથી હરું ફરું છું, ખાઉં છું, પીઉં છું, મને કોઈ તકલીફ છે જ નહીં. તમને તકલીફ થતી હોય કે ના થતી હોય, ડૉક્ટર પાસે દલીલ કરવાથી તમારી અંદરમાં જે નવો રોગ ઉત્પન્ન થયો છે એ મટી જવાનો છે. તમે માનો કે ના માનો, અંદરમાં જે ઉત્પન્ન થયો છે ને એ એનું કાર્ય કરવાનો છે. અહીંયા પેલા મુનિ ભિક્ષા લઈને પાછા ફર્યા, ગુરુ મહારાજની પાસે આવ્યા, ગુરુ મહારાજને ભિક્ષા બતાવી, વાપરવા માટે બેસી ગયા. એટલે નાના મહારાજ કહે છે, તમે પેલું પ્રાયશ્ચિત કરી લીધું? પ્રાયશ્ચિત? હા, હું પછી કરી લઈશ. આજે મારે પારણું છે ને, પેલા પારણું કર્યું પછી હું પારણું કર્યા પછી હું પ્રાયશ્ચિત કરી લઈશ. પારણું કરીને ઊભા થયા મારા સાહેબ. એટલે પેલા નાના મારા સાહેબ બાલમુનિ હતા. બાલમુનિ ટોપિક મળી ગયો, ટોપિક એક. એટલે બાલમુનિ નાના પેલા મોટા માણસોને વારે ઘડી યાદ કરાવ્યા કરે, તમે પેલું પ્રાયશ્ચિત કરી લીધું. એમ કરતાં સાંજ પડી ગઈ. સાંજે જૈન સાધુ આવશ્યકની જે ક્રિયા કરે એને પ્રતિક્રમણ કહીએ આપણે. એની પહેલાં પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. સાંજ પડવા સૂર્યાસ્ત થઈ ગયો, અંધારું થવા લાગ્યું છે, અને તે વખતની અંદરમાં પેલા નાના મારા સાહેબ પેલા મોટા માણસની પાછળ જઈને પૂછે છે, પેલું પ્રાયશ્ચિત કર્યું તમે? ક્યારનો મારી પાછળ પડી ગયો છે. અને પેલો મિત્ર પધારી ગયો. કયો મિત્ર આવ્યો? ક્રોધ આવી ગયો. જૈન સાધુ પાસે કોઈ પ્રકારના શસ્ત્રો ના હોય, એની પાસે તો કહે છે જીવોને બચાવવાને માટે આ એક જ સાધન હોય. બચાવવા માટે હોય, મારવા માટે ના હોય. બચાવવા માટેનું કોઈ સાધન હોય ને તો આ કહે છે આ એક રજોહરણ એટલે ઓઘો છે. મુનિએ ઓઘો આમ કરી દીધો, હમણાં ફટકારું એને. નાના માર સાહેબ જોઈ ગયા, રાકેશભાઈ મને મારવા માટે આવે છે, તમે ઊભા રહો ત્યાં આગળ. આનાથી વાગે શું? અંદરમાં એક કપડું હોય, વાગે શું આનાથી? નાના મહારાજ આગળ જાય, દોડે છે. મોટા મહારાજ પાછળ દોડે છે. નાના મહારાજ તો નાની ઉંમર હતી, સાલ દોડી શકતા હતા, આમ તેમ દોડે છે. ક્રોધની અંદરમાં એવું બનતું હોય છે કે વિવેક રૂપી ચક્ષુ બંધ થઈ જાય. ક્રોધ જ્યારે પણ આવે, વિવેક ક્યાં રહે ખબર છે? વિવેક, ક્રોધ ક્યાં રહે? આપણે ક્રોધ ક્યાં રહે? આંખોમાં રહે. વિવેક ક્યાં રહે? વિવેક પણ આંખોમાં જ રહે.
પણ એ બે એવા છે, એક જાય ત્યારે બીજો આવે, બીજો જાય એટલે પેલો આવી જાય. વિવેક જ્યાં સુધી હોય ત્યાં સુધી ક્રોધ કુમાર અંદરમાં આવી શકે નહીં, અને ક્રોધ અંદરમાં ઘૂસી ગયો હોય તો વિવેક બહાર નીકળી જાય. હવે મારું અહીંયા કોઈ કામ નથી. વિવેક ચૂકાઈ ગયો, આંખોમાં અંધાપોચણ ના આવી ગયો હોય, દોડવાની અંદરમાં ખ્યાલ ના રહ્યો કે સામે સાધુ છે, સાધુ ઉપર ક્રોધ કઈ રીતના કરાય. મારા માટે, મારા હિત માટે સારી વાત કરે છે, એના ઉપર મારે ક્રોધ કઈ રીતના કરાય. મુનિ ભૂલી ગયા, સાધુ ભૂલી ગયા. તપસ્વી હોવા છતાં, સંયમી હોવા છતાં એ ભૂલી ગયા સાધુ ઉપર ક્રોધ ક્યારે પણ ન કરાય. કોઈ પણ સાધુ હોય, કોઈ પણ સાધુ હોય, એની પર ક્રોધ ન કરાય. અને મુનિ ભાન ભૂલ્યા, મારવા માટે દોડ્યા છે. મુનિ બચવા માટે દોડે છે, નાના મુનિ. વચ્ચે થાંભલો આવી ગયો, થાંભલો, અને થાંભલાની અંદરમાં ધ્યાન ન રહ્યો, મુનિનું માથું થાંભલા સાથે ભટકાઈ ગયું. દોડવામાં સ્પીડ વધારે હોય એટલે ભટકાયા, જોરદાર ભટકાઈ ગયા. અને ત્યાં ને ત્યાં એ મુનિ થોડીક જ વારમાં કાળધર્મ પામી ગયા. ત્રીજા ભવની અંદરમાં ચંડ કૌશિક નામના સર્પ બની ગયા. ક્યાં મુનિનું જીવન અને ક્યાં સર્પનું જીવન, ક્યાં સાધુનું જીવન અને ક્યાં નાગ બની ગયા. થોડોક વિચાર કરો. શીઘ્ર નહીં કરવાનો. બચવા માટે શીઘ્ર નહીં, ઉતાવળ નહીં કરવાની. ક્રોધ કરવાની ઉતાવળ નહીં કરવાની. થોડીક સહન શક્તિ વધારવી જોઈએ, થોડીક સહન શક્તિ. પણ કેટલું સહન કરવાનું? ક્યાં સુધી સહન કરવાનું? ક્યાં સુધી અમારે આ સહન કરવાનું? આ તો રોજનું થઈ ગયું, રોજનું. એવું થાય ને, તમારા મગજ વિચાર આવે ને, વિપુલ એવું થાય ને મગજમાં. આ તો રોજનું થઈ ગયું. અને જો આમ ને આમ કર્યા કરશું ને તો ધીરે ધીરે ક્યાં ચડશે? માથે ચડશે. ધીરે ધીરે એની પ્રવૃત્તિ વધતી જવાની. આ ક્રોધ, સહન શક્તિ વધારવાની. ક્યાં સુધી સહન કરવાનું? જ્યાં સુધી આપણું પોતાનું ઘર ન આવે ને ત્યાં સુધી સહન કરવાનું છે. આપણું ઘર એટલે અત્યારના રહીએ છીએ ને, ત્યાં પહેલાં કોઈક રહેતું હતું. 5 વર્ષ પહેલાં, 25 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં કોઈક રહેતું હતું. અને આપણા ગયા પછી કોઈક રહેવાનું છે. આપણા પહેલાં પણ કોઈક રહેતું હોય, આપણા પછી પણ કોઈક રહેવાનું હોય. એને ગુજરાતીમાં ધર્મશાળા કહેવાય, એને ઘર ના કહેવાય, એને ધર્મશાળા કહેવાય. આપણું પોતાનું ઘર, જેને મોક્ષ કહેવાય, જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી આ આત્માએ સહન કરવાનું છે. વાંક ન હોય તો સહન કરવાનું. ઘણી વાર એવું હોય, વાંક ન હોય તો પણ સહન કરવાનું. ચલો એવું તો સ્વીકાર પહેલાં કરો, વાંક હોય તો સહન કરી લઈશ. ફાવશે એવું? આપણને પણ ફાવતું નથી. આપણી પોતાની ભૂલ હોવા છતાં આપણે સહન કરવા માટે તૈયાર નથી, એક્સેપ્ટ કરવા માટે તૈયાર નથી, સાંભળવા માટે ભૂલ હોય અને કોઈએ 2 શબ્દ કીધા હોય ને એ પણ આપણે સાંભળવા માટે તૈયાર નથી. આપણી ભૂલ હોય તો નમ્ર ભાવે સ્વીકાર કરવાનો. આપણી ભૂલ છે તો નમ્ર ભાવે સ્વીકાર કરવાનો. અને આપણી ભૂલ નથી અને છતાં પણ આપણને કોઈ કહેતું હોય, આપણી ભૂલ નથી છતાં પણ આપણને કોઈ કહેતું હોય તો તે વખતમાં ગંભીરતા રાખીને મૌન રાખવાનું. હમણાં એક પ્રસંગ વાંચતો હતો. એક ગુરુ ભગવંત હતા, વર્તમાનની વાત કરું. એક ગુરુ ભગવંત હતા. ગુરુ ભગવંત કોઈ કાર્ય કરી રહ્યા હતા. લેખનનું કાર્ય ચાલુ હતું એમનું. લેખન કરતાં કરતાં કંઈક ચિંતનમાં ચડી ગયા અને પેન્સિલ નીચે મૂકી, ટેબલ ઉપર પેન્સિલ મૂકી દીધી. એક શ્રાવક તે સમયની અંદરમાં વંદન કરવા માટે આવ્યો હશે. ગુરુ ભગવાનના ટેબલ ઉપર
નાનકડી પેન્સિલ જોઈ. પેન્સિલ એવી હતી હાથમાં પણ પકડી શકાય નહીં તેવી પેન્સિલ હતી. એ પેન્સિલ જોયા પછી શ્રાવકને વિચાર આવ્યો કે ગુરુ ભગવાનને પેન્સિલની આવશ્યકતા પડશે. ઘરે જઈ છોકરાના કંપાસની અંદરમાંથી અડધી પોણી વાપરેલી પેન્સિલ જે હતી, થોડી ઘણી બચેલી હતી, એ પેન્સિલ લાવી ટેબલ ઉપર મૂકી દીધી. ગુરુ ભગવાન તો ચિંતનમાં હતા, એમને કોઈ ખ્યાલ જ નથી. અને ચાલ્યા ગયા. શ્રાવક મૂકીને ચાલ્યા ગયા. કોઈ ડિસ્ટર્બ નહીં કર્યો ગુરુ ભગવાનને. દૂરથી વંદન કરી ચાલ્યા ગયા. થોડીક વાર થઈ, ગુરુ રાઉન્ડ માંડી ગયા. ગુરુજી હતા ને, એમના ગુરુજી રાઉન્ડ મારવા માટે નીકળ્યા હશે. અને રાઉન્ડ મારવા માટે નીકળ્યા અને ટેબલ ઉપર પડેલી પેન્સિલ જોઈ. અને પેન્સિલ જોઈને પૂછે છે, આ પેન્સિલ કોને પૂછીને મંગાવી તમે? શિષ્યને કહે છે, ગુરુ કે આ પેન્સિલ તમે કોને પૂછીને મંગાવી? આજે પેન્સિલ મંગાવી, કાલે ત્રીજી વસ્તુ પણ તમે મંગાવી શકો છો ને. આ જો આ ચાલ્યું ને તો કોઈ પ્રકારનું અનુશાસન નહીં રહે. જીન સાધુમાં જે વિનય હોય ને એવો વિનય ક્યાંય ના હોય. રાજાના ઘરની અંદર પણ એવો વિનય ના હોય ને એવો વિનય શિષ્ય ગુરુનો કરતો હોય. ગુરુની પ્રસન્નતા એ શિષ્યની સાધના હોય. ગુરુની પ્રસન્નતા એ શિષ્યની સાધના હોય. એટલા માટે શિષ્ય ગુરુને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરે. આ પેન્સિલ અહીંયા પડી હતી ને ગુરુ પૂછે છે, આ ક્યાંથી પેન્સિલ આવી? શિષ્ય ગુરુને જોઈને ઊભો થઈ જાય, હાથ જોડીને ઊભો રહે છે. એક શબ્દ મોઢામાંથી નીકળતો નથી. ગુરુ કે તું હાથ જોડ. 8નું પચખાણ આપી દીધું. 3 ઉપવાસનું પચખાણ. એ સાધુથી નૌકારસિંહ પણ માંડ થતી હતી. નૌકારસિંહ રાહ જોતા હોય, નૌકારસિંહ ક્યારે આવે ને એ સમયની રાહ જોતા હોય. એની જગ્યાએ ગુરુએ એને 3 ઉપવાસના પચખાણ કરાવી દીધા કે તારે 3 ઉપવાસ કરવાના. વિનય શિષ્ય એક શબ્દ મોઢામાંથી ઉચ્ચારતા નથી. મેં નથી મંગાવી, મેં મૂકી નથી, કોઈ વાત જ નહીં ત્યાં આગળ. પ્રસંગ પૂરો થઈ ગયો. 1 દિવસ થયો, 2 દિવસ થયો. એક મહારાજ સાહેબ વરવા માટે ગયા પેલા શ્રાવકના ઘરે. અને શ્રાવકે પેલા મહારાજ સાહેબને પૂછ્યું કે પેલા મહારાજ સાહેબ ગઈકાલે પણ નથી આવ્યા, આજે પણ નથી આવ્યા, 2 દિવસથી મારા ઘરે વરવા માટે કેમ નથી આવતા? પેલા વરવા ગયેલા મહારાજ સાહેબે, ભિક્ષા માટે ગયેલા મહારાજ સાહેબે વાત કરી કે ગઈકાલે એ ગુરુ ભગવાનના ટેબલ ઉપર કોઈ પેન્સિલ મૂકી ગયું હતું ને એના કારણે ગુરુએ એમને 8નું પચખાણ કરાવી દીધું છે. શ્રાવક કે પેન્સિલ તો મૂકી ગયો હતો. તરત ઉપાશ્રયમાં આવ્યા. ઉપાશ્રયની અંદરમાં આવી ગુરુ ભગવાનને વાત કરે છે. ગુરુદેવ, એમની પેન્સિલ નાની થઈ ગઈ હતી ને લખવા માટે જરૂરત પડશે ને માટે હું મૂકી ગયો હતો. ગુરુ શિષ્યની પાસે આવે. શિષ્યને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ. ગુરુ કહી શકે છે શિષ્યને પણ, મારી ભૂલ હતી, તમારે મને કહેવું જોઈતું હતું ને. શિષ્ય કહે છે, આપની કૃપાથી મારો તપનો અંતરાય તૂટી ગયો. આપની કૃપાથી મારાથી થતો નહોતો ને એ તપનો અંતરાય તૂટી ગયો. આ શિષ્યની સાધના હોય. મારે તમને કહેવું છે, ભૂલ ન હોય તો પણ સ્વીકાર કરો. ભૂલ હોય ને સ્વીકાર કરીએ એમાં શું મોટાઈ છે? ભૂલ હોય ને સ્વીકાર કરી લઈએ એમાં શું મોટાઈ છે? સહન શક્તિ તો એને કહેવાય. ભૂલ નથી કરી છતાં પણ કોઈ સંભળાવી જાય અને તે વખતમાં સહન કરી લઈએ ને એ મહાનતા છે. સંભળાવતા આવડે એ તમારી કોઈ મર્દાનગી નથી. સંભળાવતા આવડે એ કોઈ મર્દાનગી નથી. સાંભળી લેતા આવડે ને એ મહાનતા છે. સાંભળી લેતા આવડવું જોઈએ. સંભળાવનાર કરતા સાંભળનાર વધારે હોય એ ખાનદાન ઘરની નિશાની છે. સંભળાવનાર કરતા સાંભળનાર જે ઘરમાં વધારે હોય એ ખાનદાન ઘરની નિશાની છે.
અને સાંભળનાર કરતાં સંભળાવનારા વધારે હોય, એટલું જ કહેવું છે બસ. સાંભળવાની ટેવ પાડો, સાંભળવાની. આજે એક શબ્દ સહન થતો નથી, એક શબ્દ સહન થતો નથી ને થશે શું પરિણામ? ક્રોધ આવશે, અને ક્રોધ શું કરશે? મારું ઉપાર્જિત કરેલું એ બળીને રાખ કરી નાખશે. ક્રોધે ક્રોધ પુરવતણું સંજમ ફળ જાય. સાધુને ભગવાન સાધુને પણ કહે છે પૂર્વ કરોડ વર્ષો, એટલે કે છે કરોડો અબજો વર્ષો સુધી જે તમે આ સંયમ પાળ્યું, જે તમે સાધના કરીને એ સાધનાને બાળવાની તાકાત એક વખતના ક્રોધની અંદરમાં રહી શકે છે. સિઝનમાં માલ ભર્યો, કપાસ લેતા જ રહ્યા, ગોડાઉન ભરાઈ ગયું, બહુ મોટું ગોડાઉન, ઘણો સ્ટોક કરી નાખ્યો. રમેશભાઈ ખબર છે ને? આ તો આવો સ્ટોક કરી દીધો, જેટલી ગાડીઓ આવતી કે લઈ લીધો. કોઈએ કહી રાખ્યું હતું કે આ વખતમાં કપાસમાં ઘણી તેજી આવવાની છે, અને આખું ગોડાઉન ભરી દીધું હોય. એક દિવાસળીની એક તિલ્લી કાપી છે, હજારો ખટારાઓના માલને બાળવાને માટે એક દિવાસળી કાફી છે. એમ ભગવાન કહે છે હજારો વર્ષની સાધનાને કહે છે એક વખતનો કરેલો ગુસ્સો એ કાફી છે બાળવાને માટે. આ ગુસ્સો આપણે કરી રહ્યા છે, પણ સામેવાળા એવું કરતા આપણે શું કરવાનું? સામેવાળા એવું કરે તો આપણે શું કરવાનું? દિવાસળીને પેટ્રોલ પંપ ઉપર નાખો તો શું થાય? દિવાસળી જોઈ છે ને, સળગતી દિવાસળી પેટ્રોલ પંપ ઉપર નાખવામાં શું થાય? ભાઈ બ્લાસ્ટ થાય. અને પાણીની ટાંકીમાં નાખો તો શું થાય? સામેવાળી વ્યક્તિ દિવાસળી બનવા માટે તૈયાર છે, એ દિવાસળી બનીને આપણી પાસે આવે છે. આપણે પેટ્રોલ પંપ બનવું કે પાણી ટાંકી બનવું એ આપણા ઉપર નિર્ભર કરે છે. ભલે સળગતો આવે, ભલે ને ગરમ થતો આવે ને, જો આપણે પાણીની ટાંકી જેવા છે ને, એ દિવાસળી ગમે તેવી પ્રજ્વલિત હોય ને છતાં પણ શું થઈ જવાની છે? અને પેટ્રોલ પંપ બને તો શું થવાનું છે? સામેવાળા પાસે એ માલ છે, આપણે શું બનવું ને એ નક્કી કરી લો. આવું સહન ક્યાં સુધી? નહીં, એવું ક્યારેય નહીં વિચારવાનું. મારે આગળ વધવું છે તો મારે સહન કરવાનું છે અને મારે સ્વીકાર કરવાનો છે. આ બધા જ જે કોઈ પણ ભેગા થયા છે ને એ લેણદેણથી ભેગા થયેલા છે. તમારા ઘરમાં કેમ આવવા મળ્યા? ઘણાને એવું લાગતું હોય થોડીક વાર વધારે ખમી ગયો હોત ને તો સારું મોડલ મળી જાય. ઘણાને એવું મગજમાં હોય મોડલ એટલે કઈ ખબર પડી તમને? એમાં ઘણાને એવું લાગતું હોય મારા કરતાં છે ને બાજુવાળાના ઘરના બહુ સારા છે, એવું લાગતું હોય. ભાઈ તારા ઘરમાં કેમ ન આવે, એના ઘરમાં કેમ ગયા? એ આપણી લેણદેણથી એ જીવો આપણે ત્યાં આવેલા છે, ભેગા થયેલા છે ને, એ જૂનું એકાઉન્ટ ક્લિયર કરવા માટે આવેલા છે. એકાઉન્ટ ક્લિયર આ જ વખતમાં કરવાનું છે. જેટલું વિલંબથી કરશો ને એકાઉન્ટ ક્લિયર, એટલું તમારું કે છે વ્યાજની વ્યાજ વધતું રહેશે. જ્યાં સુધી ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી મોક્ષમાં પ્રવેશ નહીં મળે. એક પણ વ્યક્તિ સાથે રાખેલી વેરની ગાંઠ છે ને એ તમને મોક્ષમાં જવા નહીં દે. નાનકડી 100 એમાં દોરો પરવતા હોય, દોરામાં ગાંઠ હોય તો 100માં દોરો જાય કે ન જાય? ક્યાં અટકી જાય?
ગાંઠ જ્યાં આવે ને ત્યાં દોરો અટકી જ જવાનો છે. જ્યાં ગાંઠ રહીને એ જીવાત્મા પણ કહે છે મોક્ષમાં જતો અટકી જવાનો છે. મને એની સાથે ન ફાવે, મને આની જોડે ફાવે, મને આની સાથે ન ફાવે. નહીં, હિસાબ પૂરો કરવા માટે આવ્યા છે. હિસાબ પૂરો કરવાનો છે. પેટ્રોલ પંપ બનવું કે પાણી ટાંકી બનવું ને એ આપણે વિચારવાનું છે. આજ સુધીમાં મેં કેટલા જીવોના દિલને બાળ્યા છે, વિચાર કરો. કેટલાને જીવતા મેં સળગાવી નાખ્યા છે. કેટલાના દિલની અંદરમાં મેં આગ પ્રગટાવી છે. કેટલા જીવોના હૃદયના હાર્ટ એટેક આવી જાય ને ત્યાં સુધી મેં પ્રવૃત્તિ કરી છે. હવે અટકવું છે મારે. ક્યાં સુધી તુલભાઈ, ક્યાં સુધી આ ચલાવવાનું બધું? આ જાગવું છે મારે. કોઈ પણ વ્યક્તિ એવો વેપારી એવો તો ન જ હોય પોતાના કમાવેલા પૈસાને પોતાના હાથે બાળી નાખે. પોતાના કમાવેલા પૈસાને પોતાના હાથે બાળી નાખે. નોટબંધી થઈ હોય ત્યારની વાત નથી કરતો. હા, પાછા તમે લઈ આવો પાછા. સુરતમાં તો ઘણા બધા લોકો પૈસા નાખ્યા હતા, ઉકળામાં નાખ્યા પૈસા. કોઈ પણ વ્યક્તિ એવો નથી કે પોતાના હાથે પોતાના કમાવેલા પૈસા બાળી નાખે. આપણે એ કામ કરી રહ્યા છે કે પોતાના હાથે પોતાની કરેલી સાધનાને વર્ષોની સાધનાને પોતાના જ હાથે ક્રોધ કુમારના આગમનથી બાળવાનું કાર્ય કરી રહ્યા છે. મારે બચવું છે એનાથી. આગ છે, આગ. બાજુના વાળાને પણ લઈ લે, દૂર ઉભેલાને પણ લઈ લે. ક્રોધ એવું છે. વચનનો વિવેક ભૂલાઈ જાય, ભાષાની સભ્યતા ભૂલાઈ જાય. શું બોલે છે ખ્યાલ જ ન રહે એને. એવું ફાવે જે ટોપિક ઉપર ગુસ્સો થયો હોય એના સિવાયનો ટોપિક વચ્ચે નહીં લાવવાનો. ફાવે એવું? જે ટોપિક ઉપર ગુસ્સો થયો હોય એ સિવાયનો ટોપિક લાવવાનો નહીં. તમારા બાપાએ આમ કર્યું હતું, તમારા ભાઈએ આમ કર્યું હતું. કેટલા વર્ષો પહેલાંનું હોય, કેટલા બધા વર્ષો પહેલાંનું, 5 વર્ષ પહેલાંનું હોય, 10 વર્ષ પહેલાંનું હોય, 25 વર્ષ પહેલાંનું હોય ને એ આપણે સંભળાવ્યા કરીએ. સંભળાવવું તે બહાદુરી નથી, સંભાળી લેવું ને એ બહાદુરી છે. જે મળ્યા છે, જેવા મળ્યા છે ને એ સંભાળી લેવાના છે. જે મળ્યા ભગવાનમાં આવીને 12.5 વર્ષની અંદરમાં જે મળ્યા, જેવા મળ્યા બધાને સંભાળી લીધા ભગવાને, બધાને શીખાઈ દીધા ભગવાને. એ ભગવાન બન્યા. 12.5 વર્ષની સાધના પછી એ પરમાત્મા તરીકે 3 લોકમાં પૂજ્ય બન્યા. એ ક્યારે બન્યા? જે આવ્યા તેને સ્વીકાર્યા, જે આવ્યા તેને સંભાળ્યા. એમને ધમધમ કરતા આવ્યાને પણ સ્વીકાર્યા પરમાત્માએ. ઝઘડવા માટે આવ્યાને પણ સ્વીકાર્યા. માર કરતા આવ્યા એને પણ પરમાત્માએ સ્વીકાર્યા છે. એ પરમાત્માનો હું ઉપાસક છું. એ પરમાત્મા જ્યાં રહેલા છે ત્યાં હું રહું છું. એ પરમાત્માની હું સેવા કરું છું ને તો મારી અંદરમાં આવા ગુણને મારે ખીલવવા છે. જાગ્યા ત્યારથી સવાર મારે મારી સાધનાને બાળવાનું કામ નથી કરવું. મેં જે કંઈ પુણ્ય ઉપાર્જન કર્યું છે, જે કંઈ પણ મારું આ જન્મની અંદરમાં જે કંઈ પણ મેં સારું કર્યું છે ને એ સારું કરેલું કાર્ય એ મારી જાતે મારે ધૂળમાં રગદોળવાનું કાર્ય નથી કરવું. મારે સહન કરતા શીખો. જે પણ છે ને બહુ જરૂરત છે આજે. સાસુ અને વહુને બોલવાનું થાય ને તો શું થાય? ચલો બહેનોમાંથી સાસુ અને વહુને બોલવાનું થાય તો થાય શું? તમને ખબર છે શું થાય? શું થાય રેખાબેન બોલો? સાસુઓ અને વહુને બોલવાનું થાય શું? ચલો ભાઈઓમાંથી બોલો, મને ખબર નથી પડતી. શું થાય તમે બોલો?
બોલો તો ખરા, ખબર તો હશે ને બધી. હવે તો ગભરાવશો, બોલો ને. હવે વાંધો તમે, હવે તમારે ક્યાં નાહવા નીચોવાનું કઈ છે? હવે જીગાભાઈ શું થાય? કેવું પડે, બોલવું પડે ને. સાસુઓને વહુને બોલવાનું થાય. થાય શું? ખબર નથી બહુ. અમારે ત્યાં પહેલાં એવું હતું, અમારો ઇતિહાસ એવું કે છે, સાસુઓને વહુને ઝઘડવાનું થતું હતું ને તો નવા તીર્થની પ્રાપ્તિ, નવા જિનાલયની પ્રાપ્તિ થતી હતી. સાસુ અને વહુના દેરાસરો કાવીની અંદરમાં 800 વર્ષ પહેલાંના આજે પણ ઊભા છે. પહેલાં આવું થતું હતું. ખબર પડી? ખબર પડી તમને? પહેલાં બેને ઝઘડવાનું થાય, બોલવાનું થાય ને તો નવા દેરાસર ઊભા થતા હતા. આજે બોલવાનું થાય તો નવા. આ પરિસ્થિતિ છે આપણી, આ વર્તમાનની સ્થિતિ આપણી છે. કેમ? સહન થતું નથી, સ્વીકારાતું નથી આપણાથી. કઈ રીતના સ્વીકારવું? હું શા માટે સ્વીકારું? હું શા માટે સહન કરું? આ બધા પ્રશ્નો છે ને. હું અંદરમાં પડેલો અહંકાર, અંદરમાં પડેલો અહંકાર સ્વીકાર કરવા દેતો નથી. એટલે પરિણામે આવે છે આત્માનું નુકસાન થાય છે. બહારના શત્રુઓ જેટલું આપણું બગાડે છે એના કરતાં આપણી અંદરમાં રહેલા આપણા જ કષાયો, આપણા જ ક્રોધ આપણું નુકસાન કરી રહ્યા છે. કેટલું ગુમાવી રહ્યા છે. ઘરે કંઈક થયું હોય, દુકાને આવો, તમારો ચહેરો કેવો હોય? ખાલી એમ ચહેરા પર ફેરફાર થાય કે ફેરફાર? પ્રસન્નતાનું બલિદાન થઈ ગયું. ચહેરા પર જે ખુશી હતી ને જતી રહે. ક્રોધ શું કરે છે? પ્રસન્નતાનું બલિદાન દે છે. બીજા નંબરમાં કહે છે, ક્રોધ શું કરે છે? પ્રેમભાવનું બલિદાન થઈ જાય. પછી એના ઉપર પહેલાં જેવો પ્રેમ ન રહે. એક પતિ પત્ની હતા ને, એને એવું થઈ ગયું, પત્નીએ પતિને કીધું કે તમે તો પહેલાં લગ્ન પહેલાં મને ચંદ્રમુખી કરીને બોલાવતા હતા. અને હવે થોડાક સમયથી કેમ આવું થયું? મારે તમને કહેવું છે, પ્રેમ ભાવનું બલિદાન થઈ જાય. પહેલાં જેવો પ્રેમ ન રહે. હવે પ્રસન્નતાનું બલિદાન, પ્રેમ ભાવનું બલિદાન. ત્રીજા નંબરમાં કહે છે, પુણ્ય પણ ધોવાઈ જાય. જે ઘરમાં સંપ ન રહે, શાંતિ ન રહે ને એ ઘરમાંથી લક્ષ્મી પણ ચાલી જાય છે. તમને એવું લાગતું હોય છે કે મેં મારું ધારું કરાવી દીધું. હકીકત એ નથી હોતી. હકીકત એવી થાય છે કે તમારું પુણ્ય પરવારવા માંડે છે. જો પુણ્ય પણ બચાવવું હોય, પુણ્યને બચાવવું હોય ને એના માટે પણ તમારે મનની અંદરમાં શાંતિ રાખવી પડે. જતું કરવાની ભાવના, જતું કરવાની વાતની અંદરમાં જીદ કરવાની કોઈ જરૂરિયાત નથી. જીદ કરીને અડખામણા થવા કરતા જતું કરીને વહાલા થવું ને એ વધારે શ્રેષ્ઠ છે. જ્યાં જઈએ ત્યાં જીદ કરીએ. અમુક ઉંમર થયા પછી તો પલંગ ઉપર લખી રાખવાનું. આ વસંતભાઈ સાંભળો, આ અમુક ઉંમર થાય ને પછી દિવાલમાં લખી દેવાનું આખું. આ જીદ કરીને અડખામણા થવા કરતા જતું કરવાનું. જતું કરશો ને તો રહી શકશો શાંતિથી. પુણ્ય પરવારી જવાનું, પ્રેમભાવ જતો રહેવાનો, પ્રસન્નતા જતી રહેવાની, જીવતા છતાં મરેલા જેવા થઈ જવાના. ગુણવંત શાહે એક પુસ્તક લખ્યું. ગુણવંત શાહનું પુસ્તક હતું. એનું ટાઇટલ નામ હતું, મરો ત્યાં સુધી જીવતા રહો.
કારણ કે આપણી પરિસ્થિતિ વર્તમાન એવી થઈ ગઈ છે ને, શરીરની અંદરમાં ચેતનભાઈ હોવા છતાં પણ આપણી હાલત એવી થઈ ગઈ છે, મૂળધર સ્થિતિ થઈ જાય. ક્રોધ શું કરે છે? પ્રસન્નતાનું બલિદાન માગે છે. બીજા નંબરમાં પ્રેમભાવનું બલિદાન, ત્રીજા નંબરમાં પુણ્યનું બલિદાન, અને ચોથા નંબર છે પ્રભુ આજ્ઞાનું ખંડન કરીએ છીએ આપણે. ક્રોધ એ આપણો સ્વભાવ નથી. ક્રોધ આપણો સ્વભાવ નથી. પાણીનો સ્વભાવ છે ને શીતળ રહેવાનો સ્વભાવ છે, પણ ગેસ ઉપર મૂકો તો શું થઈ જાય? ગરમ થાય. ગરમ ક્યાં સુધી રહે? હા, પછી ધીમે ધીમે કે છે એ પોતાના સ્વભાવની અંદરમાં આવી જાય. તમે ક્રોધ કરો છો, કેટલા કલાક ક્રોધમાં રહો? કેટલા કલાક રહો? 1 કલાક, 2 કલાક, 3 કલાક, કેટલા કલાક રહો? કેટલા મહિના રહો? લાંબો સમય સુધી ક્રોધમાં રહી શકતા નથી. એનો મતલબ એવો છે કે તમારો ક્રોધ નથી. આ ક્રોધ એ બહારથી આવેલો છે. શાંતિ રાખવી એ આપણો સ્વભાવ છે. આ આપણો સ્વભાવ છે. શીતળ રહેવું એ પાણીનો સ્વભાવ છે. કોઈ કારણથી ગરમ થયો ને તો થોડીક વાર પછી પોતાના મૂળ સ્વભાવની અંદરમાં આવી જાય. એનો મતલબ એવો થયો કે ગરમ થયું એનો સ્વભાવ નહોતો, એનો વિભાવ હતો. વિભાવ. એમ ક્રોધ આપણે કરીએ છીએ ને, એ ક્રોધ આપણો સ્વભાવ નથી, એ વિભાવ છે. ભગવાન એમ કહે છે કે તમે જ્યારે વિભાવમાં જાઓ છો ને શું કરો છો? તમારું પોતાનું અહિત કરો છો. અમને પણ ભગવાન કે અમને પણ કે ભગવાન શું કે ક્ષમા રાખવાની, ક્ષમા શ્રમણ. તમે બોલો ને, ઈચ્છામી ખમા શ્રમણો. બોલો ને, કોને કહો? અમને કહો ને ખમા શ્રમણ. ઈચ્છામી ખમા શ્રમણો. અમને તમે એવું કહો છો ક્ષમા શ્રમણ. શ્રમણનો ધર્મ છે. ક્ષમા રાખવી એ શ્રમણનો ધર્મ છે, સાધુનો ધર્મ છે. એક સાધુની સાધના બહુ ઊંચા લેવલની સાધના હતી ગામની અંદરમાં, અને સાધુ ખૂબ સાધના કરતા હતા ને એ સાધનાથી આકર્ષાઈને કોઈ વનદેવી હતી ને એની ભક્ત બની ગઈ. વનદેવીની ભક્ત બની ગઈ. અવારનવાર એ સાધુના દર્શન કરવા માટે આવે અને કંઈ કામકાજ હોય એ પૂછીને જાય. સાધુ સાધનાની અંદરમાં એટલી ઊંચાઈ ઉપર પહોંચી ગયા હતા ને એને વનદેવી સાથે કોઈ નિસ્બત જ ના રહે, ક્યારે પણ કોઈ કામ બતાવે નહીં. એમ કરતાં કરતાં મહિનાઓ વીતી ગયા, વર્ષો વીતી ગયા. એકવાર એવું બની ગયું એ સાધુને કોઈકની સાથે ઝઘડો થઈ ગયો. તપસ્વી સાધુ હતા, વર્ષના સાધક સાધુ હતા, વનદેવી જેની ભક્ત હતી ને એવા સાધુ હતા. એ સાધુને એકવાર ક્રોધકુમારે હરાવી દીધા. ક્રોધકુમારે કબજો કરી લીધો અને સાધુ લડવા લાગ્યા. પેલા જીભથી લડે, પછી શું કરો? હાથ ઉપાડો, પછી જે આવે તે ઉપાડો. એમ કરતાં કરતાં ઝઘડો જોરમાં જામી ગયો, બહુ જોરમાં જામી ગયો. બાથમ બાથી થવા લાગી. પેલો સામેવાળો મજબૂત હતો, છોડે તેમ હતો નહીં. આ સાધુ પણ નક્કી કે છોડવા નથી મારે, અને બરાબર જામી ગઈ. સાધુએ પેલા વનદેવીને આ કરી. વનદેવીને પેલી વનદેવી ક્યાં ગઈ આજે તું? પણ વનદેવી આવી જ નહીં. લોકો ભેગા થઈ ગયા, તમાશા જેવું થઈ ગયું. કેટલાક સમજદાર લોકોએ માંડ છૂટા પાડ્યા. સાધુને ઘણી જગ્યાએ વાગી ગયું, લોહી નીકળી ગયું, મૂઢ માર પડી ગયો. પેલા વ્યક્તિને છૂટો કર્યો, થાળે પડી ગયો. બીજા દિવસે પેલી વનદેવી દર્શન કરવા માટે આવી. કંઈ કામકાજ છે? કંઈ કામકાજ? સાધુ પૂછે, ગઈકાલે ક્યાં મરી ગઈ હતી તું? આપણી ભાષા આવી થઈ જાય, ક્રોધ થાય ભાષા આવી થઈ જાય. હું ગઈકાલે આવી હતી. હું ગઈકાલે આવી જ હતી. ક્યારે? કાલે બપોરે આવી હતી. બપોરે તમે યાદ કરીને હાજર થઈ ગઈ હતી, તો તે મને કેમ બચાવ્યો નહીં?
પણ મને ખબર જ ના પડી આમાં સાધુ કોણ ને શૈતાન કોણ છે. આમાં સાધુ કોણ ને શૈતાન કોણ છે ને, ક્રોધનો પ્રવેશ જ્યારે આત્માની અંદરમાં ચાલ્યો જાય છે ને એટલે સાધુપણું પણ બહાર નીકળી જાય છે. એટલા માટે સાધુના ધર્મની અંદરમાં પહેલો ધર્મ મૂક્યો હોય ને ક્ષમા નામનો ધર્મ પહેલા નંબરમાં મૂક્યો. એટલા માટે ક્ષમા શ્રમણ સાધુને કહેવાય. મુખ્ય ગુણ હોય સાધુનો તો ક્ષમા રાખવાની. અમને ભગવાન એમ કહે છે સાધુએ ક્ષમા રાખવાની. આપણે સાધુ ભલે ના બનીએ, કમસે કમ એવું તો કરી શકીએ ને, કમસે કમ એવું તો કરી શકીએ ને, મારું જેનાથી અહિત થઈ રહ્યું છે ને એ પ્રવૃત્તિ મારે ત્યાગ કરવી છે. જેનાથી મારું બગડી રહ્યું છે, જેનાથી મારું નુકસાન થઈ રહ્યું છે, જેનાથી મારું પુણ્ય પરવારી જાય છે ને એવી પ્રવૃત્તિ કમસે કમ હું છોડતો જાઉં. પહેલા નંબરમાં વાત કરી પ્રસન્નતાનું બલિદાન થઈ જાય, બીજા નંબરમાં પ્રેમભાવનું બલિદાન થઈ જાય, ત્રીજા નંબરમાં પુણ્ય ધોવાઈ જાય અને ચોથા નંબરમાં પ્રભુની આજ્ઞા પણ ભૂલાઈ જતી હોય છે. તો આજે એટલું જ કહેવું છે, આપણને એવું લાગતું હોય મારો અંગત મિત્ર છે, આ આપણો મિત્ર નથી. આ તો ઘરમાં રહીને દુશ્મનનું કામ કરી રહ્યો છે. ઘરમાં રહીને દુશ્મનનું. તમને એવું થતું હોય મારું ધાર્યું થઈ ગયું, મારું કામ થઈ ગયું, મને જે જોઈએ તે મળી ગયો, સંતોષ થઈ ગયો. એ કામ નથી આ કરતો. આ એ કામ કરે છે, આ કામ કરે છે. ઘરમાં રહીને ઘરમાં આગ લગાવવાનું કામ કરી રહ્યો છે. જો વિચાર કરજો, વિચાર કરવાનો. અભાવના કારણે આવે, અજ્ઞાનના કારણે આવે અને આવેશના કારણે આવતો હોય છે. તો બસ મારે બચવું છે. હવે મારે બચવું છે. આટલા વર્ષો સુધી જે કંઈ ભૂલ થઈ ગઈ ને એ ભૂલ સુધારવાનો પ્રયાસ કરવો છે. હવે ફરીવાર એની એ ભૂલ ફરીવાર ન થાય ને એનો પ્રયત્ન કરવો છે. પણ જો શાંતિ રાખશું ને તો પેલા ચડી બેસશે એવું ક્યાંય વિચાર નહીં કરતા. ભલે ચડી બેસે, ચડતા નથી. એ તમારા ઉપર રહેલું કર્મોના ભારને ઉતારી રહ્યા છે. આપણા ઉપર રહેલું જે કર્મોનું જે દેવું હતું ને એ દેવું એ વ્યક્તિ લેણદાર બનીને લઈ જઈ રહ્યો છે. એને વિચારવાનું શું કરવું. સાધુમાંથી પણ ચંડ કૌશિક સ્તર પહોંચી શકાય છે જો ક્રોધને પ્રવેશ આપ્યો તો. એટલા માટે આજે એવું કહેવું છે, આપણે જે માન્યતા કરીને બેઠેલા છે કે એ મારો મિત્ર છે, મિત્ર પણ એવો કરવાનો, મિત્ર એવો કરવાનો. શેરી મિત્ર 100 મિલે, શેરી મિત્ર 100 મિલે, તાળી મિત્ર અને જીન દીઠે છાતી ઠરે. જેને જોવા માત્રથી હાસ થાય, જેને જોવા માત્રથી સંતોષ થાય, 100 લાખો મેં, એને મિત્ર કહેવાય. એને મિત્ર કહેવાય. જેને જોવા માત્રથી સંતોષ થાય ને એ મિત્ર કહેવાય. તમને દુઃખ ક્યારે ગમે તેવી તમારી મુશ્કેલી આવે ને ત્યારે હું ઊભો છું ને એ મિત્ર ના હોય. સમજો બરાબર. તમને મુશ્કેલી આવશે ને ત્યારે હું ઊભો રહીશ ને એવું કહેનારો ક્યારે મિત્ર ના હોય. મિત્ર તો એને કહેવાય તમને ક્યારે મુશ્કેલી આવવા જ નહીં દઉં ને એને મિત્ર કહેવાય. તમને ક્યારે મુશ્કેલી આવવા જ નહીં દઉં ને એવું જે કહે ને એ સાચો મિત્ર કહેવાય. તો મિત્ર તો એને કરવાનો જીન દીઠે છાતી ઠરે. એવો નહીં કરવાનો આપણા ઘરમાં રહીને આપણને લૂંટાવી દે, આપણું લૂંટાવી દે. એ મિત્ર નથી. આપણે એવું માનતા હોય થોડીક માન્યતાની અંદરમાંથી બહાર આવી સુધારો કરવા જેવો છે. આજનું આ જાહેર પ્રવચન હતું. અમે તો બહુ ઓછું કરીએ જાહેર પ્રવચન, પણ મહુવાનો સમાજ, મહુવાનો સંઘ એવી રીતના ટેવાયેલો છે કે રવિવાર હોય ને એટલે અમારે ત્યાં જાહેર પ્રવચન કરો. રવિવાર હોય એટલે જાહેર પ્રવચન. આગળમાં પણ અમને અનુભવ થોડો હતો એવો રીતનો, અને આ વખતે પણ આગ્રહ હતો એટલે બધાને સમષ્ટિગત સમજી શકાય એના માટે આજનો એક વિષય રાખ્યો હતો. આ પ્રવચન સાંભળ્યા પછી જીવનમાં કંઈક અંશે આપણા જીવનમાં પરિવર્તન લાવશું ને તો જ આ સાંભળેલું શક્ય અને કે છે સાંભળેલું એ યોગ્ય ગણાશે. બાકી બહુ મજા આવી ગઈ, સરસ વાતો કરી, બરાબર વાતો કરી. એનાથી કોઈ ફાયદો થવાનો છે નહીં. પૈસા બેંકમાં હોય, સંતોષ થાય,
કે મારા પૈસા બેંકમાં છે, ગાંઠે તે સાથે. આપણી પાસે હોય તે આપણું, આપણી પાસે હોય. કારણ કે આજે ગમે ત્યારે ગમે તે બેંક કેસી ઉઠી જાય ને, ગમે ત્યારે ઉઠી જાય, ગમે ત્યારે આપણી પાસે છે તે આપણું. એટલે માટે મારે કહેવું છે, આપણે આપણા જીવનમાં જેટલું ઉતારશું ને તે આપણા પોતાના માટે છે. આ હિત બુદ્ધિથી જ, એક સાચી લાગણીથી આ વાતો કરી છે. તો બસ જીવનની અંદરમાં ઉતારી આપણા આત્માનું કલ્યાણ કરીએ, શાંતિથી જીવીએ અને બીજાને શાંતિથી જીવવા દઈએ. આટલી અમારી એક નાનકડી આ પ્રેરણા અને આ ભલામણ છે.